હેલો નમસ્કાર વિદ્યાર્થીઓ, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 8 છે, વિષય છે સંસ્કૃત. ચેપ્ટર નંબર 1 દ્વિતીય સત્ર અંદર પુત્રીમમ ખલુ નિદ્રાતિ, જેનું સૌથી સંપૂર્ણ સોલ્યુશન જોતા પહેલા ચેનલમાં જો પ્રથમ વખત આવેલા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ અવશ્યપણે શેર કરી દેશો. એની અંદર મિત્રો જોઈએ પ્રશ્ન 1, નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. જોઈએ નિદ્રાતિ, શાંતા, ક્લાંતા, સ્નિગ્ધા, મુગ્ધા, ઉચ્ચે, મૃદુલા, સ્પૃશ, શોભના, આ રીતે તમારે જે છે સારી રીતે શબ્દોને વાંચવાનું રહેશે. ત્યારબાદ જોઈએ મિત્રો પ્રશ્ન 2. તે પહેલા ચેનલમાં પ્રથમ વખત છો તો મિત્રો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેશો. જેની અંદર નીચેના પ્રશ્નના ઉત્તર સંસ્કૃત ભાષામાં તેમજ ગુજરાતી ભાષામાં લખો. પહેલો પ્રશ્ન, પુત્રી કિમ કરોતિ? પુત્રી નિદ્રાતિ, પુત્રી સૂતી છે. પ્રશ્ન 2, કર્કશઃ કંઠ કસ્ય અસ્તિ? વાયસ્ય કંઠ કર્કશ અસ્તિ. તો કે કાગડાનો કંઠ કઠોર છે. પ્રશ્ન 3, બિડાલ કી કરોતિ? બિડાલ ઘોર વિરામ કરોતિ, એટલે કે બિલાડો મોટો વાજ કરે છે. પ્રશ્ન 4, ભૌ ભૌ કરોતિ? તો વરાક શુનકઃ કુકરઃ. ત્યારબાદ છે આગળ 5, માતમસ્કાય કી કથયતિ? માતમસ્કાય કથયતિ. રે રે મસક મા ગાનમ કુર, હે રક્ત પીપાસો ત્વમ મા સ્પૃશમા દસમા. માતા મચ્છરને કહે છે, અરે ઓ મચ્છર, ગાણું ગામાં લે, લોહી તરસ્યા તો સ્પર્શ ના કર, ડંખ પણ ના દે. ત્યારબાદ છે આગળ મિત્રો જેની અંદર પ્રશ્ન 3, કોષ્ટક આપેલો છે જેને અ અને બ સામે જોડવા રહેશે. તો આપણે જે છે કોષ્ટક આપેલો છે એ તમારી જે છે બુકની અંદર પણ આપેલો છે, તો નીચે આપણે ડાયરેક્ટલી જવાબ આપેલા છે. સૌપ્રથમ જે વાયસહ તો કર્કશ કંઠ, બિડાલ તો મ્યાઉ મ્યાઉ, શુનકવરાક ભૌભી, અને 4 પુત્રી નિદ્રાતિ. ત્યારબાદ છે પ્રશ્ન 4. નીચેની કાવ્ય પંક્તિઓ તમારી નોટબુકમાં સારા અક્ષરે લખો. પહેલો છે સુંદર સૈને સુખમય વસને. પ્રશ્ન 2, ઉચ્ચ એટલે કે બીજા નંબરની પંક્તિ છે ઉચ્ચયમાં અસ શુનકવરાક. 3, મા અસ્પૃશ મા 10 રક્ત પીપાસો. 4, શુદ્ધિ સુમુખી શોભન ગાત્રે. મિત્રો આ હતું સંપૂર્ણ તમારા સ્વાધ્યાયનું સોલ્યુશન. હવે આગળનું સ્વાધ્યાય સોલ્યુશન તમને આપણી ચેનલ પર મળી જશે અને અન્ય વિષયના પણ તે આપેલા છે એ પણ જોઈ લેશો.